હરેક ચીજમાં બે ભેદ આપવામાં આવે છે, ધ્યાન આપશો બરાબર. તો તમારું ને મારું જીવન આવાગમનના ચક્રથી મુક્ત રાખવું હોય તો શું કરવું જોઈએ? આદિનારાયણે પાર્વતીનો પ્રશ્ન છે, મહાદેવે જવાબ આપ્યો, દેવી જીવનની શરૂઆત મારા નામથી કરે. જવાબદારી મને આપે. હે પરમાત્મા, જે કાંઈ કર્મ કરવા જાઉં છું એમાં હું કંઈ જાણતો નથી. સારું કર્મ થશે તો એ જવાબદારી તારી રહેશે, અને નબળું થશે તો એ જવાબદારી તારી રહેશે. હે પરમાત્મા, હું આમાં કંઈ જાણતો નથી. ઈશ્વરને આધીનતા, ઈશ્વરની પરાધીનતા, ઈશ્વરની શરણાગતિથી જે દિવસનું નિર્માણ કરે છે, હે પાર્વતી, એ કર્મ એના અસંગ રહે, હું કરું નહીં. હે ઈશ્વર, તારે મારી સાથે રહેવાનું છે. હું તો માત્ર દ્રષ્ટા બનીશ, કર્મ તારે કરાવવાનું છે. સારું થશે તો એ પરમાત્મા જવાબદારી તારી રહેશે, અને નબળું થશે તો જવાબદારી તારી રહેશે. સવારમાં પૂજન, અર્ચન અને દર્શન. 1 કલાક ભગવાનનું ભજન કરે, 1 કલાક પરમાત્માની ઉપાસના કરે, 1 કલાક પરમાત્માને યાદ કરે, અને પછી પરમાત્માની શરણાગતિ સ્વીકારી લે કે આજનો દિવસ જેવો જાય એવો. પરમાત્મા જવાબદારી તારી છે, અને પરમાત્માના નામથી દિવસની શરૂઆત કરે, એનો દિવસ ક્યારે બગડે જ નહીં વાલા. શરણાગતિનો અર્થ થાય તમે કરતા છો, હું નહીં. હું તો ખાલી માત્ર દ્રષ્ટા છું. પરમાત્મા નિર્માણ ઈશ્વરના નામથી કરો, કોઈ પણ કર્મ.